વડોદરામાં ફરી તસ્કરોનો આતંક। તાંદલજામાં એક મકાનમાં દાગીના અને રોકડ સહિત દોડતી 2 લાખની ચોરી થતાં પોલીસ બેડામાં મચી દોડધામ। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ સતત વધતી રહી છે, ત્યારે હવે જેપી રોડ પોલીસ સ્ટેશન હદમાં આવેલા તાંદલજાના સંતોષનગર વિસ્તારમાં ચોરોએ એક મકાનને નિશાન બનાવીને દાગીના અને રોકડ સહિત અંદાજિત દોડતી 2 લાખ રૂપિયાની માલમત્તાનો હાથફેરો કર્યો છે। એક તરફ ભારે વરસાદનો લાભ લઈ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટના મધરાત્રિએ બની હોવાનું સામે આવ્યું છે। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રહેણાંક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો। સંતોષનગરમાં રહેતા ટેમ્પોમાં શાકભાજી વેચી ગુજરાન ચલાવતા સલીમ રાઠોડના ઘરે ચોરોએ મોડી રાત્રે ટાટકી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભારે વરસાદ અને અંધારાનો લાભ લઈ ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘર માલિકના જણાવ્યા મુજબ અંદાજિત દોઢથી 2 લાખ રૂપિયાના દાગીના રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। પરિવારજનોમાં આ માહિતી મળતા દોડધામ મચી ગઈ હતી અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો પગેરું મેળવવાની આગળની કવાયત હાથ ધરી છે। આ સંતોષનગર વિસ્તાર છે, મથુરાની બાજુમાં, અને મારા ઘરે ચોરી થઈ છે। આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે। એ રાતે 2:30-3 ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10,000 થી 11,000 રૂપિયા રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના હતા એ આગળના રૂમમાં હતા। એમાં બી હાથે પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે। ઓનલાઈન 112 મને બોલાવી તો પોલીસવાળા આવીને જોઈને ગયા છે। શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ અમને આપી દો કે જે ગયો તે લખાઈને જતા। શું નામ તમારું? સલીમ ખાન અહેમદ ખરાઠો, સંતોષનગર।